बंदो सतगुरु चरण को करो सब प्रेम प्रणाम। की जय। श्री सतगुरु महाराज की जय। प्रथम लागू दो चरण को, धनिए न छुड़ाइयो खिन। लाक तली लाल एड़िया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालू निरखु नेत्रे, मेरे जीव के यही जीवन। ए चरण निमख न छोड़िए, राखिए माहे नैनन। ए निस्बत हक अर्श की, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। श्री महामत सो गुरु पाइया, जो करसी साफ सबन। देसी सुख नेह चल, ऐसी कबहू ना करी कीन। ऐसी कबहू ना करी कीन। रे हो दुनिया बावरी। प्रणाम जी सुंदर साथ जी, परमाइए महाराज जी। ધરખુણિયા ગામના ધર્મપ્રેમી સજ્જનો, સન્નારીઓ, પૂજ્ય રામસિંહભાઈ મહારાજ, આયોજકો અને સૌ સુંદર સાથ. જે ગામનું ભાગ્ય હોય ને, એ ગામની અંદર પરમાત્માની વાણીની ચર્ચા થાય, એની વાતો થાય. એટલે સૌ પ્રથમ તો હું મારી જાતને ધન્ય ગણું છું કે ધરખુણિયા ગામમાં હું સૌ પ્રથમવાર આવ્યો છું. બરાબર. તો સૌ ધરખુણિયા ગામના ધર્મપ્રેમી સજ્જનોને મારા દિલથી પ્રણામ. અહીંયા જે પધરાવવામાં આવી છે એ પરમાત્માની વાણી છે. બરાબર. અહીંયા લખ્યું છે કે રેહો દુનિયા બાવરી. સંસારની અંદર દરેકે દરેક વ્યક્તિ ધર્મ સાથે ક્યાંક ને ક્યાંક રીતે જોડાયેલી હોય છે. બરાબર. હવે ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે આપણને જે ધારણ કરે એને કહેવાય ધર્મ. તો એક મનુષ્ય તરીકે આપણો ધર્મ શું? સૌથી પહેલો ધર્મ કયો? તો સૌથી પહેલો ધર્મ છે આપણા માતા પિતા, કે જેના દ્વારા આપણે આ સંસારની અંદર આવ્યા છે. તો સૌથી પહેલો ધર્મ કયો છે? માતા પિતા. બરાબર. અને એ ધર્મ શું છે કે ભાઈ માતા પિતાની સેવા, એમને જે કંઈ આપણી ફરજમાં આવતું હોય એ કરીએ તો એને કહેવાય ધર્મ. બરાબર ને? બીજો ધર્મ છે આપણો ગુરુ. ગુરુ વગર જ્ઞાન મળે નહીં. તો આપણને આ જે શરીર મળ્યું છે એનો બીજો ધર્મ છે ગુરુ. જ્યાં સુધી સાચા સદગુરુ મળે નહીં ત્યાં સુધી આપણને સાચું જ્ઞાન મળે નહીં. તો આપણો બીજો ધર્મ કયો થયો? ગુરુ. ત્રીજો ધર્મ આપણો એ છે સમાજ. હે ને? આપણે સંસારની અંદર રહીએ છીએ તો આપણી આજુબાજુ શું છે? સમાજ. કે જે સમાજની અંદર આપણે રહીએ છીએ અને એ સમાજની પણ પ્રગતિ થાય, એની અંદર પણ આપણો ઘણો બધો ફાળો હોય છે. તો ત્રીજો ધર્મ થયો સમાજ. ચોથો ધર્મ આપણો શું છે?
આપણી આજુબાજુનું પર્યાવરણ, કુદરત. કુદરત છે તો આપણે છીએ, તો કુદરતને સાચવવી પણ એ આપણો ધર્મ છે. તો ચોથો ધર્મ થયો આપણો પર્યાવરણ, કુદરત. હવે આ જે શરીર છે એ શરીરની અંદર ચેતન તત્વ કયું છે? આપણા શરીરમાં ચેતન તત્વ કયું છે? જીવ. જો આ શરીરમાંથી જીવ નીકળી જાય તો આ શરીરની કિંમત કેટલી? કોઈ ઘરમાં રાખવા તૈયાર? કોઈ રાખે? બરાબર, કોઈ રાખે નહીં. કારણ કે એની અંદર જે ચેતન તત્વ છે એ નીકળી ગયું તો આ શરીરની અંદર જે ચેતન તત્વ જીવ છે, ક્યારેય આપણે વિચાર્યું કે આ જીવ ક્યાંથી આવે છે? દુનિયાની અંદર લાખો લોકો જન્મે છે અને મરે છે, પણ ક્યારેય એવું વિચાર્યું કે આ જીવ જે છે શરીરની અંદર, એ જીવ ક્યાંથી આવે છે? તો આ જે જીવ જે છે શરીરની અંદર, એ જીવ વિષ્ણુ ભગવાનનો અંશ છે. કોનો છે? વિષ્ણુ ભગવાન. હવે એ વિષ્ણુ ભગવાન કોનો અંશ છે? આદિનારાયણ. બરાબર, બધા ધર્મશાસ્ત્રોની અંદર આ વાતો લખેલી છે. તો વિષ્ણુ ભગવાન કોનો અંશ છે? આદિનારાયણ. આદિનારાયણ કે જેના દ્વારા આ સંસાર બને છે, ત્રિદેવા બને છે, તો એ પણ કોનો અંશ છે? તો આદિનારાયણ જે છે એ અક્ષર બ્રહ્મના અવ્યાકૃત બ્રહ્મ જે છે એનો અંશ છે, કે જેના દ્વારા આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. હવે એ અવ્યાકૃત બ્રહ્મ એ અક્ષર બ્રહ્મનું 4 ચતુષ્પાદમાંનું એક સ્વરૂપ છે, મનનું. બરાબર, તો એ અવ્યાકૃત બ્રહ્મ એ અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ એ કોનું સ્વરૂપ છે? તો એ પરમ કૃપાળુ પરમાત્મા, કે જે સૌના એક છે અને એમનું સ્વરૂપ છે સત્તાનું. બરાબર, હવે વિચારો, આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા? નીચેથી ઉપર સુધી, કે વાસ્તવમાં આ દુનિયા કોણે બનાવી અને એને કોણ ચલાવી રહ્યું છે? બરાબર, એક સાદો દાખલો આપું કે આપણે બધા સૌ ભારત દેશમાં રહીએ છીએ. બરાબર, હે ને? હા કે ના બોલતા રહેજો. હું એકલો બોલું તો મને મજા નહીં આવે, કારણ કે હું કોઈ મહારાજ નથી, હો, તમારા જેવો જ છું. બરાબર, તો વચ્ચે વચ્ચે બોલતા રહેજો. ભારત દેશમાં રહીએ છીએ. ઓકે, ભારત દેશના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. હવે માની લો કે હું ડાયરેક્ટ નરેન્દ્ર મોદીજીને ઓળખતો હોઉં. બરાબર, કોને ઓળખું છું હું? સીધા મોદીજીને. તો મારે સરપંચ પાસે જવાની જરૂર ખરી? મારે મામલતદાર પાસે જવાની જરૂર ખરી? મારે કલેક્ટર પાસે જવાની જરૂર ખરી? મારે મુખ્યમંત્રી પાસે જવાની જરૂર ખરી? કારણ કે હું કોને ઓળખું છું? મારું કામ સીધું જ થઈ જાય. તો અહીંયા બિરાજમાન સૌ સજ્જનોને મારી એ જ વાત કહેવાની, એના દ્વારા એ સમજાવવા માંગુ છું કે આ જે જીવ છે ને, એ જીવ જન્મ મરણના ચક્રની અંદર ફરતો રહે છે. ભાગવતની અંદર લખ્યું છે કે જીવ જ્યારે આ તન છોડીને જાય તો એ પોતાના કર્મો પ્રમાણે એને બીજું તન મળે, પણ મનુષ્યનું મળે નહીં. એમાં લખ્યું છે કે 84 લાખ વખત જન્મો અને મરો, પછી એકવાર મનુષ્ય તન મળે. વિચારો કે મનુષ્ય તનમાંથી જો જીવ જતો રહ્યો, આપણે પરમાત્માને ઓળખ્યા જ નહીં, કંઈ કર્યું જ નહીં, તો
તો પછી તો કીડી બનીશું, બગલો બનીશું, ગધેડો બનીશું, ગાય બનીશું. 84 લાખ જન્મમાં ફરતા રહેવું પડે. મનુષ્યનો અવતાર એક એવો છે કે બુદ્ધિશાળી પ્રાણી છે, અને એ શું કરે છે? વિચારે છે. એને વિચારવાની શક્તિ આપી છે. અને એટલા માટે જ્યારે આ તનની અંદર જે જીવ છે એ જીવના, મેં કહ્યું ને, એનો અંશ કોનો અંશ છે? વિષ્ણુ ભગવાનનો. વિષ્ણુ ભગવાન આદિનારાયણ, અવ્યાકૃત બ્રહ્મ, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, અને અક્ષર બ્રહ્મ એ પરમાત્માનું સ્વરૂપ છે. તો જો એ જીવ ડાયરેક્ટ પરમાત્માની ઓળખ કરી લે તો એનો રસ્તો સીધો થઈ જાય, એને ક્યાંય આજુબાજુ ભટકવું પડે નહીં. બરાબર? તો આ છે ધર્મ. કે ધર્મ એટલે જે આપણને ધારણ કરે છે એનું નામ છે ધર્મ. હવે ધર્મ અપનાવી તો લીધો. કોઈ ધર્મ એવું કહે છે કે જુઠ્ઠું બોલો, બરાબર, ચોરી કરો, બરાબર, કોઈનું કરી નાખો, બરાબર. ક્યાંય એવું લખ્યું છે? માંસ ખાઓ, દારૂ પીવો, બરાબર, પાન, બીડી, ગુટકા, મસાલા ખાઓ. કોઈ ધર્મ કહે છે? ના. આપણને ખબર છે હા કે ના? હા કે ના બોલતા રહેજો. ખબર છે ને કે આ બધું ધર્મથી વિરુદ્ધ છે. તો જો વાસ્તવમાં ધર્મને ધારણ કરવો હોય તો આ બધી જ વસ્તુઓથી દૂર રહેવું પડે. અને જો દૂર, એમાં કોઈ તકલીફ ખરી? ભાઈ જુઠ્ઠું નહીં બોલવું, એમાં કોઈ તકલીફ ખરી? જુઠ્ઠું બોલવામાં બહુ તકલીફ. તમે એક જુઠ્ઠું બોલો ને તો તમારે 10 જુઠ્ઠું બોલવું પડે, બરાબર. પણ સાચું જ બોલ દઈએ તો, બરાબર. ચોરી, બરાબર, ચોરી કરવાથી શું મળે? માની લો કે કોઈના ઘરમાં ચોરી કરી, બહુ ઘરફોડ ચોરી કરી અને 25-30 લાખ રૂપિયા લઈ આવ્યા, બરાબર. માની લો કે લઈ આવ્યા, પછી શું થાય? સૌથી પહેલા ડર, કદાચ હું પકડાઈ જઈશ તો. અને માની લો કે વાસ્તવમાં પકડાઈ ગયા તો શું થાય? સમાજમાં ઇજ્જત જાય. ઓહો, અરે યાર, આ તો ચોર નીકળ્યો, બરાબર. તો અને પછી સીધું ક્યાં જવું પડે? જેલમાં, બરાબર. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલા બીજું કે અત્યારે તમે જુઓ, હું ઘણી બધી જગ્યાએ જોઉં છું તો મોટા ભાગના યુવા વર્ગ જે છે એ પાન, બીડી, મસાલા, ગુટખા ખાય છે, બરાબર. શરૂઆત કેવી રીતે થાય? ઘરમાં મમ્મી પપ્પા કહે કે જા બેટા ગુટકા ખા, કે કોઈ કે, પણ જેની જેવી સંગત એની એવી સોબત, બરાબર. તમે જો સારા વ્યક્તિની સંગત કરશો તો તમે સારા બનશો, બરાબર. પણ જો તમને કોઈ કહેશે, કોઈ ફ્રેન્ડ, કોઈ મિત્ર એવો મળી ગયો, બરાબર, કે ચલ ને યાર મસ્ત મૂવી આવ્યું છે, બરાબર. એક બાજુ અહીંયા સત્સંગ સભા ચાલી રહી છે, તો માની લો કે કોઈ સત્સંગ સભામાં આવવા જતું હોય અને કોઈ એનો મિત્ર કે છોડને યાર એમાં શું જોવાનું, ચાલ અહીંયા બહુ સરસ મૂવી આવ્યું છે, આપણે જઈએ. તો સાચું બોલો, ક્યાં જઈએ? બરાબર. તો આ બધું શું છે? ધર્મથી બધું વિરુદ્ધ જે છે એ કાર્યો બધા કરવામાં આવે છે. એક સિમ્પલ સાદામાં સાદી વાત છે કે માની લો કે હું દરરોજના 10 ગુટકા ખાઉં છું, બરાબર, કે 10 બીડી પીઉં છું. કેટલા રૂપિયાની થાય? કોઈ દિવસ હિસાબ કર્યો? મને તો ખબર નથી ગુટકો કેટલા રૂપિયાનો મળે. કેટલાનો આવે છે? ખાતા હશે 5 રૂપિયા. હા, એકના દિવસના કેટલા ખાતા હશે? 10 ખાઈ જાય, કેટલા રૂપિયાના થયા? 50 રૂપિયા. મહિનાના કેટલા થયા? 1500. વર્ષના કેટલા થયા? 18,000 રૂપિયા.
ક્યારેય હિસાબ કર્યો? તો આવી નાની નાની બાબતોમાં આપણે એક તો શરીર બગાડીએ છીએ, ઉપરાંત ખોટા આપણા પૈસા વેડફાય છે. બરાબર. તમે જુઓ, બીડી પીતા હોય તો બીડી, બરાબર, શું મળે એમાંથી? એક જાતની આદત છે. તો જો ધર્મને વાસ્તવિક રૂપે ધારણ કરવો હોય તો આ બધાથી ધીરે ધીરે દૂર થવું પડે, તો જ એ ધર્મને આપણે ધારણ કરી શકીએ. બરાબર. તો આ થઈ ધર્મની વાત. અહીંયા શું કહે છે? રેહો દુનિયા બાવરી. બાવરીનો મતલબ શું થાય? દુનિયાને ખબર જ નથી કે પરમાત્મા કોણ છે. બરાબર. બસ એ પોતાની મસ્તીમાં મસ્ત થઈ અને પોતાનું જીવન વિતાવે છે. બરાબર. જીવન જીવવાની પણ ઘણી બધી કળાઓ છે. બરાબર. પહેલામાં પહેલું કે આપણે શું કરીએ છીએ? માની લો કે આ ઘરવાળા છે અને બાજુના ઘરવાળા છે. બરાબર. આ ઘરમાં જે રહે છે એમની પાસે સાયકલ છે, એ જવા આવવામાં સાયકલનો ઉપયોગ કરે છે, અને બાજુવાળા જે છે એ મોટરસાયકલ પર જાય છે. તો સાચું બોલો, સાયકલવાળાના દિલમાં શું આવે કે ક્યારે હું મોટરસાયકલ લાવું? બરાબર. એટલે એના દિમાગમાં એક જ વસ્તુ ચાલતી હોય, યાર ગમે તે કરું પણ હવે મારે પણ મોટરસાયકલ. માની લો કે 5 વર્ષે મોટરસાયકલ લઈ આવ્યા, એ દરમિયાન બાજુવાળો ગાડી લઈ આવ્યો, તો શું થશે? મોટરસાયકલનું સુખ મળશે નહીં કે એનો સંતોષ થશે નહીં. પછી એના દિલમાં શું થશે? અને ગાડી લાવવા પૈસા ના હોય તો પછી મગજ કેટલી દિશાઓમાં ચાલશે? શું કરું તો ગાડી આવે, શું કરું તો ગાડી આવે. બરાબર. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતે સંતોષ એને ના હોય ને, ક્યારેય એ વ્યક્તિ જીવનમાં સુખી થાય નહીં. જો જીવનમાં સુખી થવું હોય ને તો સૌથી પહેલા સરખામણી કરવી હોય ને તો આપણાથી નીચેની વ્યક્તિ જે છે ને એની પાસે સરખામણી કરો. મારી પાસે સાયકલ છે પણ મારા બાજુવાળા ચાલીને જાય છે, તો એના કરતો તો હું સારું જીવન જીવું છું ને. ઘણા બધા એવા છે કે જેને રહેવા માટે ઘર નથી, સમય પર ખાવા માટે એમને રોટલો મળતો નથી, ફૂટપાથ પર સૂઈ રહે છે, રેલવે સ્ટેશન પર સૂઈ રહે છે, બસ સ્ટેશન પર સૂઈ રહે છે, ખાવાનું પણ મળતું નથી. તો આપણામાંથી કોઈ એવું છે ખરું? તો કોણ સુખી છે? આપણે સુખી છીએ. તો એ ક્યારે કે આપણે સંતોષ, સૌથી મોટી મહત્વની વસ્તુ સંતોષ છે. અને સરખામણી, જીવનમાં સુખી થવું હોય ને ક્યારેય સરખામણી કરવી નહીં. હું જે છું બસ સુખી છું. બરાબર. તો આ બે વસ્તુઓ જીવનમાં સુખી થવા માટે બહુ જ જરૂરી છે. બરાબર. પછી બીજું, ઘરની અંદર આપણે જેટલા પણ સભ્યો રહેતા હોઈએ એ સભ્યો હળી મળીને રહેતા હોય તો એ ઘર કેવી રીતે ચાલે? સારી રીતે ચાલે. પણ ઘરની અંદર 7 વ્યક્તિ હોય, એ 7 વ્યક્તિ અલગ દિશામાં ચાલતી હોય તો શું થાય? ઝઘડા જ થાય ને કે બીજું થાય? બરાબર. તો ઘરની અંદર પણ અત્યારે જુઓ, ભાઈઓ પણ બેઠેલા છે, બહેનો પણ બેઠેલી છે. બરાબર. ઘરની અંદર પુરુષનું શું કામ? કે ભાઈ ઘરને ચલાવવાનું. તો એની માટે કાં તો કોઈ ધંધો કરતા હોય, કોઈ ખેતી કરતા હોય, કોઈ કામ કરવા જતા હોય, કારણ કે પોતાના ઘરનું ભરણ પોષણ કરવાનું છે. બેનનું શું કામ છે? કે ભાઈ ચલો સમયસર બાળકોને સ્કૂલમાં મોકલવાના, પતિને સમયસર ખાવા આપવાનું, ઘર સંભાળવાનું, બધું જ કરવાનું. તો જેવી રીતે પુરુષ જે કામ કરે છે એ જ પ્રમાણે બહેનો પણ એટલું જ કામ કરે છે. ક્યારેય એ બહેનો જે કામ કરે છે એનો હિસાબ કર્યો? એ સવારે 5 વાગે ઉઠી
ગાય ભેંસ રાખતા હોય તો ગાય ભેંસ દોશે, બરોબર, દૂધ આપવા જશે, ચા બનાવશે, ગરમ પાણી કરશે, ખાવા માટે રોટલો હશે તો રોટલો ગરમ કરી આપશે, બરાબર, બધું જ કરશે એ. અને જ્યારે પુરુષ આ બધું પતાઈ સવારમાં ઉઠીને પુરુષ શું કરે? ફટાફટ ઓર્ડર મારવાનો, એ હજુ ચા નહીં બની, બરાબર, કે હજુ આમ નથી થયું. તો એ તો જતો રહ્યો પુરુષ ચા નાસ્તો કરીને, પણ ક્યારેય એ વિચાર્યું મગજમાં કે એ બહેનો પણ ઘરની જવાબદારી જે સંભાળે છે ને, આની ઉપર એક અભ્યાસ થયો હતો કે બહેનો જે ઘરની અંદર કામ કરે છે ને એનો જો તમે હિસાબ મારો ને તો પુરુષો કરતા એમનો હિસાબ આગળ જાય, એટલું કામ પણ બહેનો કરે છે. તો જો કહેવાનો ભાવાર્થ એ છે કે જો પહેલા ઘરની અંદર જ જો હળીમળીને આપણે રહેતા ના હોઈએ તો પછી આપણું ઘર આગળ કેવી રીતે આવે? અને એવું જરૂરી નથી કે પુરુષ સ્ત્રીનું કામ ના કરી શકે અને સ્ત્રી પુરુષનું કામ ના કરી શકે, પરંતુ એ ક્યારે એવું બને કે જ્યારે એ પુરુષની અંદર અહંકાર હોય, અભિમાન હોય, આ કામ તો હું ના કરું, આ કામ મારું ન હોય, બરાબર. જ્યારે આવા મતભેદો ઊભા થાય ને ત્યારે એ સંસારનું ગાડું જે છે ને સ્ત્રી પુરુષનું એ સીધે સીધું ચાલે નહીં. તો આ પણ એક ધર્મની અંદર ખૂબ મહત્વની બાબત છે કે બંને એકબીજાને સમજીને ચાલે ને તો પછી આગળ ધર્મ વિશે વિચારી શકાય. બીજી વાત, સાંજ પડે, ખેતરમાંથી આવી ગયા પછી બધા શું કરે? ગામની ભાગોળે ભેગા થાય, ભેગા થઈને શું કરવાનું? ગપ્પા મારવાના. અને ગપ્પા એટલે કેવા? એમાં કશું લેવા દેવા હોય નહીં. આનું આવું થયું ને પેલાનું આવું થયું, આનું આમ કર્યું ને પેલાનું આમ થયું. પણ ક્યારેય દિલમાં એ વિચાર આવ્યો કે ભાઈ હું જે ધર્મ પાળું છું એ ધર્મનું ધર્મ પુસ્તક હું વાંચું કે વાસ્તવમાં એ શું કહેવા માગે છે, એનો સાર શું છે, બરાબર. દરેકે દરેક ધર્મની અંદર સાર બતાવ્યો છે. દાખલા તરીકે ગીતા, બરાબર. ગીતાનો સાર શું છે? 15મો અધ્યાય શ્લોક નંબર 16 અને 17 સમય મળે તો વાંચી લેજો. એની અંદર લખ્યું છે કે જ્યારે એ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, અર્જુનની સામે એના જ બધા કાકાઓ, એના જ ગુરુઓ છે, બરોબર. અને આ બાજુ એનો રથ કોણ હાંકી રહ્યું છે? કૃષ્ણ ભગવાન. અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, તમે મને આ જન્મ મરણના ચક્રમાંથી છોડાવો, મારે આ યુદ્ધ લડવું નથી. ત્યારે એ કૃષ્ણ ભગવાન કહે છે કે ઉત્તમ પુરુષ ચ અન્ય. કૃષ્ણ ભગવાન શું જવાબ આપે છે કે હે અર્જુન, તને મોક્ષ આપવો એ મારા હાથની વાત નથી. જો તારે મોક્ષ જોઈતો હોય ને તો ઉત્તમ પુરુષ કે જેને હું પણ જાણતો નથી. તો આ છે ગીતાનો સાર. રામાયણ લઈ લો, બરાબર. દરેકે દરેકનો સાર સમજવાનો છે. જુઓ, અહીંયા કોઈની આપણે નિંદા કે નથી કરતા, બરાબર. પણ સાર જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી શું થાય? એમાં ને એમાં ગોતા ખાતા રહીએ. એટલા માટે જે ધર્મ સાથે સંકળાયેલા છે ને એને પૂરેપૂરું મંથન કરો તો એને ખબર પડે. રામાયણની વાત લઈ લઈએ. રામાયણમાં જ્યારે સીતાજીનું અપહરણ થયું, કોણ અપહરણ કરી ગયું હતું? રાવણ. રાવણ લઈને જતો રહ્યો. સાંજે રામ ભગવાન પોતાની ઝૂંપડીમાં આવ્યા તો સીતાજીને ના જોયા એટલે લક્ષ્મણને પૂછે છે કે ભાઈ સીતાજી ક્યાં ગયા? તો સીતાજીને તો રાવણ ઉપાડી ગયો. તો રામ ભગવાન અને લક્ષ્મણ બંને સીતાજીને શોધવા નીકળે છે.
આખો દિવસ શોધી અને સાંજે પાછા આવ્યા, ક્યાંય સીતાજી મળ્યા નહીં. હવે લક્ષ્મણ જે છે એ રામ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, તમે તો પરમાત્મા છો, તમને તો ખબર જ હોવી જોઈએ કે સીતાજી ક્યાં છે. બરાબર. તો રામ ભગવાન જવાબ આપે છે કે હે લક્ષ્મણ, હું પરમાત્મા નથી. ચોક્કસ હું આ ધરતી ઉપર જ્યારે જ્યારે પાપ વધી જાય તો હું પણ જન્મ લઉં છું ભગવાન તરીકે, પણ હું પરમાત્મા નથી. બરાબર. દરેકે દરેક ધર્મશાસ્ત્રોની અંદર દરેકે દરેક, તમે કોઈ પણ ધર્મશાસ્ત્ર લઈ લો, એનો નિચોડ કાઢશો ને તો શું નીકળશે? પરમાત્મા કોણ છે એ નીકળશે. પણ અત્યાર સુધી બન્યું શું કે કોઈને પરમાત્માની ખબર હતી નહીં. જે પ્રાણનાથજી આજથી 400 વર્ષ પહેલા આ સંસારની અંદર આવ્યા, અને હમણાં બેને વાત કરી ને કે ભાઈ એ ક્યાંથી આવ્યા, તો પરમધામ. હવે પરમધામ ક્યાં છે એ પણ આપણે જાણવું પડે. બરાબર. તો ભાગવતની અંદર લખ્યું છે કે આ 14 લોકનું બ્રહ્માંડ છે. કેટલા લોકનું? 14 લોક. આપણે રહીએ છીએ કયો લોક છે? પૃથ્વી લોક, મૃત્યુલોક જેને કહેવામાં આવે છે. આપણી નીચે 7 લોક અને આપણી ઉપર 6 લોક. બરાબર. પૃથ્વીલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક. અને સતલોકની અંદર કોણ રહે છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ ત્રણેયનું કામ આખી સૃષ્ટિને ચલાવવાનું છે. બરાબર. વિષ્ણુજીનું કામ શું છે? પાલન પોષણ કરવાનું. બરાબર. બહુ સરસ. બ્રહ્માજીનું કામ સર્જન કરવાનું સૃષ્ટિનું, અને મહાદેવજીનું સંહાર કરવાનો. બરાબર. સંસારમાં દરરોજ જન્મ પણ થાય છે અને મરણ પણ થાય છે. તો આ વાત પણ ભાગવતની અંદર બહુ સરસ રીતે લખી છે કે સંસારમાં 4 પ્રકારના પ્રલય થાય છે. એક છે નિયમિત પ્રલય, દરરોજ જન્મે છે અને મરે છે, તો એને કહેવાય નિયમિત પ્રલય. પછી છે પ્રાકૃતિક પ્રલય. બરોબર. પ્રાકૃતિક પ્રલયમાં શું થાય? જે 9 લોક છે એનું નાશ થાય, તો એને કહેવાય પ્રાકૃતિક. પછી નૈમિત્તિક પ્રલય, સત સ્વરૂપને છોડી, જે વૈકુંઠને છોડી બાકી બધાનો નાશ થાય. અને જ્યારે મહાપ્રલય થાય તો આખી સૃષ્ટિ જે છે એ બધી જ કોઈ બચે નહીં. એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા જ આવી ગયા, આખી સૃષ્ટિ. તો ક્યારેક દિલની અંદર એવો વિચાર આવ્યો કે જો સૃષ્ટિનો મહાપ્રલય થાય તો એને બનાવવા વાળું તો કોઈ હશે ને? ક્યારેય આપણે દિલમાં વિચારી કે આ સૃષ્ટિ બનાવવા વાળું પછી કોણ હશે? હમણાં જે વાત કરી ને ધર્મની, કે જે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ એ પરમાત્માનું સત્તાનું સ્વરૂપ છે. અને એ અક્ષર બ્રહ્મ આવા કરોડો બ્રહ્માંડો બનાવે છે અને મિટાવે છે. બધાને થતું હશે કે આખા કરોડો બ્રહ્માંડ. હા, આવા કરોડો બ્રહ્માંડ, કારણ કે એની શક્તિ કોની છે? પરમાત્માની છે. એ પરમાત્માની શક્તિ દ્વારા આવા બ્રહ્માંડો બનાવે. હવે એ બનાવે એટલે એમને એવું લાગે ને કે આ બ્રહ્માંડમાં મજા નથી, તો શું કરી નાખે? નાશ કરી દે, લય કરી દે. નાનું બાળક હોય ને, આમાંથી અમુક નાના હશે તો, હું નાનો હતો ને ત્યારે જ્યારે સ્કૂલમાં જતા હતા ને તો માટીના વાસણો બનાવતા હતા. માટીના ઘોડો છે, હાથી છે, એવું બધું બનાવતા હતા. બરાબર. બધા બાળકો ભેગા થઈ અને બનાવે. માની લો કે ઘોડો બનાવી દીધો, પછી મજા આવી નહીં તો શું કરીએ? માટીને તોડી નાખીએ, ફરી પાછું બીજું કંઈક બનાવીએ. બસ, તો અક્ષર બ્રહ્મનું પણ આ જ કામ છે કે આવા કરોડો બ્રહ્માંડો બનાવવાના. ઈચ્છા થાય તો રાખવાનું, ના ઈચ્છા થાય તો
મિટાઈ દેવાનું. તો ક્યારેય એવો વિચાર કર્યો કે આ જન્મ મરણના ચક્રમાંથી જો મારે છૂટવું હોય તો શું કરવું પડે? ક્યારેય આપણે વિચાર્યું હે ને કે આ શરીર છૂટી જશે, આમાંથી જીવ નીકળી જશે તો એ જીવ ક્યાં જશે? એ ક્યારેય આપણે વિચાર્યું? હા કે ના? ક્યારેય વિચાર્યું? ના. બરાબર. તો હવે એ વસ્તુની જરૂર છે કે આ જીવ જ્યારે જાય ને, આ જીવ જાય ત્યારે સૌથી વધારે ચિંતા કોને થાય? માની લો કે આ શરીરમાં મારો જીવ છે, આ જીવ જશે, જવાની તૈયારી છે. માની લો કે અત્યારે મારી પાસે 1 જ મિનિટ છે, તો સૌથી વધારે ચિંતા કોને થશે? મને થશે કે બીજાને થશે? મેં બીજાને કહ્યું જ નથી કે હું 1 મિનિટ પછી જવાનો છું, તો કોને થશે? મને થશે. શું ચિંતા થશે? અરે યાર, હજુ તો મારી ઉંમર 55 વર્ષની છે, બરાબર? હજુ તો મારે જીવવાનું. હવે હું જતો રહીશ તો મારા બાળકોનું કોણ જોશે? મારી પત્નીનું કોણ જોશે? બરાબર. મનને શું થાય છે? ચિંતા. સૌથી વધારે મહત્વનું જીવનની અંદર પરિબળ હોય ને તો ચિંતા. દરેક બાબતે ચિંતા, ડર. પરંતુ આ જીવ જ્યારે નીકળ્યો અને મારું ધ્યાન જેમાં રહી ગયું તો એ જીવ એમ જ પાછો આવશે, પણ મનુષ્ય તરીકે નહીં. ભાગવતમાં લખ્યું છે એ દ્રષ્ટિએ. બરાબર. પેલી એક વાત કદાચ બધાને ખબર હશે કે એક નદી કિનારે આશ્રમ હતો. એ આશ્રમની અંદર ગુરુ અને શિષ્યો રહેતા હતા. ગુરુ બહુ સરસ રીતે શિષ્યોને જ્ઞાન આપતા હતા. હવે ગુરુને જવાનો સમય આવી ગયો, બરાબર. હવે એ કિનારે, નદી કિનારે એક બોરનું ઝાડ હતું, બરાબર. હવે ગુરુનો જ્યારે જવાનો સમય આવ્યો અને આ શરીરમાંથી જીવ નીકળ્યો ને, તો ગુરુનું ધ્યાન સરસ મીઠા પાકેલા બોરની અંદર હતું, બરાબર. શિષ્ય બધા જોઈ રહ્યા હતા કે ભાઈ આ ગુરુનું ધ્યાન ક્યાં છે? જીવ નીકળી ગયો. એમાં એક શિષ્ય બહુ હોશિયાર હતો. એટલે બાકી બધા પૂછવા લાગ્યા, અરે યાર, ગુરુજી તો જતા રહ્યા, જીવ નીકળી ગયો, એ તો હવે સ્વર્ગમાં ગયા હશે, હે ને? તો પેલો જે હોશિયાર હતો ને શિષ્ય, એણે કહ્યું કે ના, આપણા ગુરુજીનો જીવ પેલા પાકા બોરની અંદર છે. અને એમાં જોયું તો ઈયળ રૂપે એ ગુરુનો જીવ એમાં એ શિષ્યને જોવા મળ્યો. તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે આ શરીર છૂટે તો ગમે તેટલી ચિંતા કરશો, તમારું કશું વરવાનું નથી. છૂટવાનું છે તો છૂટવાનું જ છે. કોઈ એને પકડી રાખી શકતું નથી. તો જો મારે આ શરીર છૂટતી વખતે જીવ સાથે શું આવે? જીવ શરીરમાંથી નીકળે તો જીવ સાથે કોઈ ધન આવે? જાય ધન, પૈસા જાય, કોઈ સ્વજન જાય. મારો જીવ નીકળી ગયો, બરાબર, મારી પત્ની અહીંયા બેઠેલી જ છે, તો એ મારી પાછળ આવશે. તો મારી પત્ની જતી રહી તો હું એની પાછળ જઈશ. થોડો ટાઈમ શું થશે? દુઃખ થશે, પછી કઈ નહીં. પણ જો એ નીકળતી વખતે મેં ધ્યાન રાખ્યું, મારું ધ્યાન મેં મારા પરમાત્માની અંદર રાખ્યું, તો એ જીવ ક્યાં જશે? પરમાત્માના ચરણોમાં જશે, હે ને? શાસ્ત્રો કહે છે કે ભાઈ મોક્ષ જોઈતો હોય તો પરમાત્મા પાસે જવું પડે. જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય તો કોની પાસે જવું પડે? પરમાત્મા પાસે. તો સૌથી પહેલા પરમાત્માને ઓળખવા પડે, હે ને? જ્યાં સુધી ઓળખીએ જ નહીં ત્યાં સુધી ખબર પડે નહીં. અને એટલે અહીંયા કહે છે રેહો દુનિયા બાવરી ખોવત જન્મ ગમાર. કેવો જન્મ આપણે શું કરીએ છીએ? ખોવત જન્મ ગવાર એટલે મૂર્ખ, બરાબર.
મૂર્ખની માફક આપણે આપણું જીવન શું કરીએ છીએ? પસાર કરી દઈએ છીએ. હાય 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 તોબા, હે ને, એમાં ને એમાં એક દિવસ નીકળી ગયા. અને જતી વખતે ચિંતાનું પોટલું લઈને જવાનું, એટલે પાછા ચક્રમાં ફસાયેલા રહીએ. એની એક સરસ ઉદાહરણ આપું. એક ગામની અંદર બહુ મોટી વ્યક્તિ હતી, પૈસાદાર. હવે એ પૈસાદાર વ્યક્તિ પાસે એટલું બધું ધન હતું ને, એની 10 પેઢી સુધી એ 10 પેઢી સહેજ પણ મહેનત ના કરે ને ખાઈ પીને એશો આરામ કરે ને તોય ખૂટે નહીં, એટલા બધા પૈસા એની પાસે હતા. હવે એમની ઉંમર થઈ ગઈ 90-95 વર્ષ જેવા થઈ ગયા. એટલે હવે જવાનો ટાઈમ આવી ગયો. એટલે બધા ઘરના ભેગા થઈ ગયા. ભેગા થઈને પૂછે છે કે તમારા મોઢા ઉપર બહુ ચિંતા દેખાય છે, તો એનું શું કારણ? તમારી પાસે આટલું બધું ધન છે, તમારા છોકરા 10 પેઢી સુધી ખાશે તોય ખૂટવાનું નથી, એક સહેજ પણ મહેનત નહીં કરે ને તોય ખૂટવાનું નથી. તો એમણે શું જવાબ આપ્યો કે મને મારી ચિંતા એ થાય છે કે મારી 11મી પેઢી શું કરશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વિચારો કે આપણને તો 4 પેઢી યાદ નથી, મને જ નથી યાદ. મને કોઈ પૂછે કે દાદાનું નામ શું, તો મને નહીં ખબર. બરાબર, મારા ખાલી દાદાનું નામ ખબર, તો 10 પેઢીની તો વાત જ ક્યાં. તો કહેવાનો ભાવાર્થ એ છે કે માણસ ચિંતાનું પોટલું લઈને જ્યારે જાય છે ને સંસારમાંથી, તો એ હંમેશા ભટકતો રહે છે. જ્યાં સુધી એને પરમાત્માના ચરણ પ્રાપ્ત નથી થતા ત્યાં સુધી એ ભટકતો રહે છે. બરાબર. તો એ સૌથી મહત્વની બાબત એ છે કે વાસ્તવમાં પરમાત્મા કોણ છે એને ઓળખો. આ જન્મ જે છે ને એ વેડફાઈ ના જાય. જીવન તો બધા જીવે છે, પ્રાણીઓ જીવે છે, હા કે ના? આપણે જીવીએ છીએ. પ્રાણીઓમાં આપણામાં ફરક શું? પ્રાણીઓ ખાવાનું ખાય છે, બરાબર, એ પણ ફરતા ફરે છે, બરાબર. તો આપણામાં એમના કોઈ ફરક ખરો? હા કે ના? બોલતા રહેજો. હે, ખરો ને? શું ફરક? મેં કહ્યું આગળ, હા, વિવેક છે, બુદ્ધિ છે, વિચારવાની શક્તિ છે. તો ઉપરવાળાએ આપણને આટલું બધું આપ્યું છે, તો એનો ઉપયોગ પણ કરવો જોઈએ. જો ઉપયોગ કરીએ તો આપણને એમાંથી કંઈક મળે, બરાબર. પણ બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જો કામ કરીએ તો શું થાય? એનું એક નાનું ઉદાહરણ આપું. એક વખત 3 મિત્રો હતા, અને એ 3 મિત્રોને એવું થયું કે આત્મખોજ કરવા નીકળ્યા કે ભાઈ હવે પરમાત્મા કોણ છે એ શોધવું જોઈએ. 3 જણ નીકળી ગયા શોધમાં. શોધતા 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 એક ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. ઋષિ મુનિને પ્રણામ કર્યા. ગુરુદેવ, બસ અમે અમારા આત્માનું કલ્યાણ ચાહીએ છીએ, અમને બસ આત્માનું કલ્યાણ બતાવો, કેવી રીતે થાય. ગુરુજીએ બેસાડ્યા અને પછી એ 3 જણને શું કર્યું? 3 વાસણો આપ્યા, 3 લોટા આપ્યા, અને કહ્યું કે તમે આને, નદી બાજુમાંથી પસાર થતી હતી તો કહ્યું કે આને સાફ કરી આવો, પછી તમને હું આગળની વાત કરું. 3 મિત્રો ગયા. શું ગુરુએ શું કામ સોંપ્યું હતું? 3 વાસણો સાફ કરી લો. એક મિત્ર એવો હતો, એણે શું કર્યું? એ લોટાને એટલો બધો ઘસ્યો ને કાણું પડી ગયું, બરાબર. બીજા મિત્રએ એનાથી થોડોક ઓછો ઘસ્યો, આખો ગોબો પડી ગયો અને લોટાનો આકાર જ બદલાઈ ગયો. અને ત્રીજો વ્યક્તિ જે હતો ને, એણે જોયું કે અરે આ તો સોનાનું વાસણ છે,
અને ભાર દઈને ઘસાય નહીં. તો એણે શું કર્યું? એકદમ પોચા હાથે સરસ રીતે સાફ કરી દીધો. ત્રણેય જણા ગુરુજી પાસે આવ્યા. જેનું કાણું પડી ગયું હતું ને, એણે લોટાને એટલો બધો ઘસી નાખ્યો હતો, અને પેલા ભાઈનો આખો લોટાનો આકાર જ બદલાઈ ગયો હતો, અને પેલાનો એવો ને એવો જ હતો, ખાલી એણે ઉપરથી એકદમ પોચા હાથે સાફ કર્યો. તો ગુરુએ કહ્યું કે તમારા ત્રણમાંથી એક જ વ્યક્તિ પોતાનું આત્મકલ્યાણ કરી શકવા સક્ષમ છે. કેમ કે તમે આ મારા સોનાના વાસણને ઓળખી જ ના શક્યા. જો તમે ત્રણેય જણ સોનાના વાસણને ઓળખી લીધું હોત ને, તો આ કાણું બી ના પડત અને ગોબો પણ ના પડત. તો કહેવાનો ભાવાર્થ આની પાછળનો એ છે કે ક્યારેય પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જો એ કામ કરવામાં આવે ને, આવું થાય. બરાબર? દુનિયાની અંદર કેટલા બધા ધર્મો છે. કોઈ ખોટો ધર્મ છે? બધા ધર્મો સાચા છે. તો પછી આટલા બધા ધર્મો કેમ? એવું ક્યારેય આપણા દિલમાં આવ્યું? ધર્મો બધા જ સાચા છે, કોઈ ધર્મ ખોટો નથી. તો એટલું મને કહો કે પરમાત્મા એક હોય કે અનેક હોય? એક હોય કે અનેક? એક. વાહ વાહ બેટા, જો નાનો દીકરો પણ કહે છે કે એક. બરાબર? તો એ એક પરમાત્મા વાસ્તવમાં કોણ છે, એની જો ઓળખ કરવી હોય ને, તો આ કુલજમ સ્વરૂપની વાણી દ્વારા આની અંદર બધા ધર્મોનો સાર લખેલો છે. પરમાત્મા ક્યાં રહે છે, એમની લીલા શું છે, એમનું ધામ કેવું છે, એ બધું જ આની અંદર. એટલું જ નહીં, સંસાર શું છે. બરાબર? સંસાર કેવી રીતે બને છે, સંસાર ની અંદર આવવાનું કારણ શું બને છે, વ્યક્તિ કેવી રીતે રહે છે, એની શું પરિસ્થિતિ થાય છે, એ બધું જ આ વાણીની અંદર લખેલું છે. જરૂર શેની છે? મંથન કરવાની. હમણાં પેલા 3 જણની વાત કરીને એવું કોઈ વાંચવા બેસે, આમ ફટાફટ ફટાફટ વાંચી લે, આમ તો શું થાય? વાસ્તવમાં એમાં શું લખ્યું છે એ ખબર પડે નહીં. પરંતુ એને ધ્યાનથી કોઈ વાંચે વાણીને, તો એને ખબર પડે કે ઓહો, આ તો પરમાત્માની વાતો આ સંસારની અંદર, જે દરેકે દરેક ધર્મ ગ્રંથોનો સાર જે છે, એ સાર આની અંદર લખેલો છે. તો બીજે ક્યાંય જવાની જરૂર પડે? હમણાં મેં વાત કરીને એવું, મોદીજીને જાણતા હોય તો પછી કોઈને બીજા પાસે જવાની જરૂર પડે નહીં. તો એવું છે અહીંયા કે જો આપણે પરમાત્માને એકવાર જાણી લીધા, તો આ દુઃખમય સંસાર, સંસાર કેવો છે? સુખમય છે કે દુઃખમય? મુકેશ અંબાણીને પૂછી આવજો, અબજોપતિ, પૈસા મૂકવાની જગ્યા નથી, પણ એ ઘરમાંથી બહાર નીકળી શકતો. એને આવી રીતે આપણે બેસવું હોય ને, તો અહીં તો 50 જણ તો એના ચોકીદાર જોઈએ, આપણને જોઈએ. બરાબર? તો એને રાત્રે ઊંઘ નથી આવતી કે સારું જો હું બહાર નીકળીશ ને કોઈ મને મારી નાખશે તો. બરોબર? તો હું તો મારી જાતને એમના કરતા ઘણો સુખી માનું છું કે પૈસા આવવાથી કોઈ વ્યક્તિ સુખી થતો. માની લો કે અહીંયા બધા બેઠા છે ને બધાને 1-1 લાખ રૂપિયા કેશ આપી દઈએ અત્યારે, સાચું બોલો, રાતે જઈને તમને ઊંઘ આવે? શું થાય? સાલું કોક લઈ જશે તો હે શું થાય? આખી રાત ઊંઘ આવે નહીં. પણ ફકીર હોય, એની જોડે કશું હોય જ નહીં, શું લઈ જવાના? પણ એ દિલની અંદર જે પરમાત્માનો વાસ છે, મારી પાસેથી બધું કોઈ ચોરી શકે, પણ મારા દિલમાં જે પરમાત્મા છે એને કોઈ ચોરી બતાવે તો એને ખરો ગણું થાય ચોરી. મંદિરમાંથી મૂર્તિની ચોરી થઈ જાય, ઘણી બધી જગ્યાએ થાય છે ને, આપણે સમાચારમાં સાંભળીએ છીએ કે આ મંદિરમાંથી આ મૂર્તિ ચોરાઈ ગઈ, આ મંદિરમાંથી આ મૂર્તિ ચોરાઈ ગઈ. વિચારો કે લોકો ભગવાનની મૂર્તિને પણ છોડતા નથી. બરાબર? પણ કહેવાનો
મૂળ ભાવાર્થ એ છે કે દરેકે દરેક વ્યક્તિ જો પોતાની બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરે ને પછી એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે લાયક બને. આપણે કોઈ પણ અત્યારે તમે જુઓ સૌથી વધારે મોટું દૂષણ કોનું છે? મોબાઈલ. મોબાઈલનો સદુપયોગ અને દુરુપયોગ, એમાં સૌથી વધારે આપણે શું કરીએ? નવરા પડ્યા એટલે શું કરવાનું? વોટ્સએપ જોવાનું, મેસેજ આવે એટલે ફોરવર્ડ કરવાના, સાંભળવાના, વાંચવાના. સારા સારા મેસેજ આવે એમાં આવે ને, શું કરવાના? જવા દેવાના, જવા દો ભાઈ, આ તો મારા કામના. અંદર લખ્યું હોય કે ભાઈ સત્ય બોલવું, આવું બધું, હે, ચોરી ના કરવી, જવા દો. કારણ કે મારે એને ક્યારે એવું વિચાર્યું કે આ તો મારી માટે છે, મારે એનો અમલ કરવાનો છે. પણ આપણે બીજા જ કામો કરીએ. નાના નાના બાળકોને જુઓ, નાના નાના બાળકો પણ મોબાઈલ લઈને બેસી જાય, બરાબર? એ મોબાઈલનો સાચો ઉપયોગ કરવો હોય તો એ મોબાઈલની અંદર આ આખી વાણી જે છે ને એ મોબાઈલમાં આવી જાય. નવરા પડ્યા અને એમાં તમે મંથન કરો, હે ને? અત્યારે બધાને કહીએ ને તો સૌથી મોટો પ્રશ્ન એ જ છે, આપણે કોઈને કહીએ ને, અરે યાર ટાઈમ નથી મારી પાસે, બરાબર? શું કે બધા? ટાઈમ નથી. પણ હું કહું કે ના, બધા પાસે ટાઈમ છે, પૂરતો ટાઈમ છે, બરાબર? આપણે સવાર કેટલા વાગે ઉઠીએ? જેટલા વાગે, માની લો કે ગામડું છે તો આપણે 5 વાગે ઉઠતા આવીશું, બરાબર? ઉઠીને નહીં ધોઈને બધું કામ પતાવી, સેવા પૂજા કરતા હોય તે પણ પતાવીને પછી આપણે ક્યાંક ખેતરમાં જઈએ. ખેતરમાંથી આવીએ બપોરે તો 12 થી 2 શું કરીએ આપણે? જમ્યા પછી આરામ કરીએ. આરામ કર, અત્યારે તો આરામ નથી કરતા, મોબાઈલ લઈને બેસી જાય. અને એ મોબાઈલમાં તમે દરેક જે વ્યક્તિ મોબાઈલ વાપરતા હોય ને એ જરા સ્વમૂલ્યાંકન કરજો પોતાની જાતે કે મેં 2 કલાક મોબાઈલ વાપર્યો, મને શું મળ્યું? તો એ જ 2 કલાક મેં મોબાઈલની અંદર આ વાણીમાંથી વધારે નહીં 2 ચોપાઈઓ જો વાંચ્યું તો કંઈક પરમાત્મા વિશે મને જાણવાનું મળે. બહેનોને પણ ટાઈમ મળે છે, બરાબર? પણ 4, 5, 10 બહેનો ભેગા થાય તો પુરુષોની જેમ પુરુષો ભાગોરે ભેગા થાય ને બહેનો ઓટલે ભેગા થાય, બરાબર? કોઈ ખોટું ના લગાડશે, પણ આ વસ્તુ આ ગામની નથી, આખા દેશની વાત કરું છું. હું તો ઘણા બધા રાજ્યોની અંદર હું જ્યાં નોકરી કરું છું, મારે ફરવાનું થાય એટલે મને તો બધાને ખબર હોય કોણ શું કરે છે, કેવી રીતે શું કરે, બરાબર? બહેનોને પણ ટાઈમ મળે. ભાઈ આપણને જ્યારે ટાઈમ મળતો હોય તો આપણે પણ એનો સદુપયોગ કરવો જોઈએ. હવે આ બધું ધર્મને ધારણ કરવા માટેનું મૂળભૂત સિદ્ધાંતો છે, પાયો છે. જો આપણો પાયો જ કાચો હશે, બરાબર, તો પછી કોઈ પરમાત્માની ગમે તેટલી વાત કહેશે તો એને મગજમાં ઉતરશે. મગજની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધું જ ભરેલું હશે તો શું થશે? ક્યારેય એ મગજની અંદર એવો વિચાર નહીં આવે કે હું પરમાત્મા કોણ છે એને ઓળખું, બરાબર? તો આ કોઈ એવું કહી જ ના શકે કે મારી પાસે ટાઈમ નથી. ના, ટાઈમ છે જ, હોય જ છે. પણ એનો સદુપયોગ કેવી રીતે કરવો એ જે તે વ્યક્તિએ નક્કી કરવાનું હોય કે ભાઈ એ સમયનો હું સદુપયોગ કેવી રીતે કરું. મદમાતી માયા કી છાકી, દુનિયા કેવી છે? બસ પોતાની મસ્તીમાં, માયાની અંદર. પણ માયા કોણ છે એને ક્યારેય ઓળખવાનો પ્રયત્ન કર્યો આપણે? હે ને? ક્યારેય આપણે ઓળખવાનો પ્રયત્ન કરતા નથી. અને એટલા માટે આપણે વાસ્તવિકતાથી દૂર થઈ જઈએ છીએ. સુનત નહીં પુકાર, પ્રાણનાથજીની આ વાણી પોકારી પોકારીને જન જન સુધી એ સંદેશ પહોંચાડી રહી છે કે આ વાણીને જો તમે આત્મસાત કરી લેશો, દિલમાં ઉતારી લેશો, તો તમે ભવસાગરથી પાર થઈ જશો, બરાબર? ભવસાગરથી પાર થવાનો એક આ સરળ રસ્તો છે.
ભાગવતની અંદર લખેલું છે કે કોઈ જીવ ને જો મુક્તિ જોઈતી હોય ને તો કઠિન તપસ્યા કરવી પડે. એમાં 4 પ્રકારની મુક્તિનું વર્ણન છે: સાલોક, સામીપ્ય, સારૂપ અને સાયુજ. બહુ જ કોઈએ તપસ્યા કરી વૈકુંઠની તો એને સાલોક એટલે કે જેટલું બેલેન્સ હોય ને એટલો જ સમય વૈકુંઠમાં રહેવા મળે. બરોબર? ભાઈ બેલેન્સ પૂરું થઈ ગયું તો પાછું જન્મ મરણના ચક્રમાં આવવાનું. તો ભાઈ એવી મુક્તિનો મતલબ શું? તો સારૂપમાં થોડો ટાઈમ રહેવા મળે. બરોબર? સાલોકમાં, સારૂપમાં શું છે? તમને વિષ્ણુ ભગવાનની બાજુમાં રહેવા મળે. સાયુજ એમના ચરણોમાં સ્થાન મળે. બરાબર? તો કહેવાનો ભાવાર્થ એ છે, પણ એ કેટલો ટાઈમ તમારું જેટલું બેલેન્સ છે એટલું. માની લો કે મારું બેંકની અંદર એકાઉન્ટ છે, મારા બેંક એકાઉન્ટમાં 5,000 રૂપિયા છે, મારે જોઈએ છે 6,000. હું સ્લીપ 6,000 ભરીને આપીશ તો મને પૈસા મળશે? શું કહેશે પેલા? તમારા એકાઉન્ટમાં કેટલા પૈસા છે? 5,000 છે, એનાથી વધારે મળશે નહીં. તો ગમે તેટલી તપસ્યા કરી અને વૈકુંઠની મુક્તિ પણ પ્રાપ્ત કરી લીધી ને, જેટલો સમય હશે એટલો જ સમય વૈકુંઠમાં રહેવા મળશે, એટલો સમય સ્વર્ગમાં રહેવા મળશે. સમય પૂરો થયો, તમારું બેલેન્સ પૂરું થયું એટલે પાછા જન્મ મરણના ચક્રમાં. તો એના કરતાંય ઓછી મહેનતે, બરાબર, એના કરતા પણ ઓછી મહેનતે જો પરમાત્મા મળી જતા હોય તો આનાથી વધારે સસ્તો સોદો કયો? પરમાત્મા કહે છે કે જો તું મારા શરણમાં આવી જઈશ ને તો તું જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જઈશ અને તું હંમેશા આનંદની દુનિયામાં. પરમાત્માનું ધામ કેવું છે? ત્યાં દુઃખ નામનું અસ્તિત્વ જ નથી. દુઃખ આ સંસારની અંદર છે. સુંદર સાચી. બરાબર? મારો સમય હવે 2 મિનિટ બાકી છે અને હું બસ મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે વિચારે. કોઈના કહેવાની અંદર આવી જવાથી શું થાય? વગર વિચાર્યું પગલું ભરીએ જ શું થાય? તકલીફ થાય ને. તો 10 વાર વિચારો કે વાસ્તવમાં મારે શું કરવું છે. આ જે વાણી છે એ પરમાત્માનું પૂરેપૂરું જ્ઞાન એની અંદર ભરેલું છે. જેને ઈચ્છા હોય, ગામની અંદર કોઈ સુંદર સાથની ઈચ્છા થઈ કે મારે ઘરે વાણી પધરાવી છે તો અમે અમારા ખર્ચે પધરાવી આપીશું, ચિંતા ના કરશો. પરંતુ જે દિલમાં ઈચ્છા હોય કે ના મારે એને મંથન કરવું છે, વાંચવું છે, મારે પરમાત્માને ઓળખવા છે, તો એ ચોક્કસ. આ તો પહેલી વખતે શિબિર અમારા ભગીરથભાઈ અને બધાએ કરી છે. બરાબર? ધન્ય છે એમને. બસ હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. સુંદર સાચી. તો ચોપાઈ દોહરાઈ લઈશું. બરાબર? રેહો દુનિયા બાવરી, દુનિયા બાવરી, ખોવત જન્મ ગવાર, ખોવત જન્મ ગવાર, મદમાતી માયા કી છાકી, મદમાતી માયા કી છાકી, સુનત નહીં પુકાર, સુનત નહીં પુકાર, સુનત નહીં પુકાર. લો શ્રી પ્રાણનાથ